ટેક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ટેક્સેશનમાં મૂડી નફામાં દાખલા નંબર 5 વિશે માહિતી ગણીશું, જે છે શ્રી આશીષ પંડ્યા। આ જે છે એ જૂની બુકમાં આપેલું છે, નવી બુકમાં ઘણા બધા સમ્સ નથી, તેથી મેં જૂની બુકમાંથી આ સમ નંબર લીધેલ છે। આ ચોપડી છે તમારી 2024-25ની, ક્લિયર છે, જેમાં સમ નંબર આપેલું છે તમને 5 આશીષ પંડ્યા। જેની બુકમાં પણ ના હોય તે પહેલા સમ લખી લે। ચલો ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5 ઓલ્ડ બુકનું છે। આ શું નામ છે આનું? શ્રી આશીષ પંડ્યા। આશીષ પંડ્યા। ચલો વિગત રકમ। આજે આપણે આમાં પણ બે દાખલા જોઈશું। એક જોઈએ છે આપણે શ્રી આશીષ પંડ્યા અને બીજું આના પછી જોઈશું। ચલો પેલો પોઈન્ટ શું આપેલો છે આપણને? રહેઠાણનું મકાન, રહેઠાણનું મકાન। ચલો સૌપ્રથમ શું લખીશું? વેચાણ કિંમત। વેચાણ કિંમત કેટલી આપેલી છે આપણને? 57,86,000। 57,86,000। ચલો એમાંથી માઇનસ કરશું એના ખર્ચા, ફેર બદલ ખર્ચા 15,000 આપેલા છે। ત્યારબાદ માઇનસ સુધારેલ પડતર। ચલો કેટલામાં ખરીદે છે? 1,80,000। ચલો નીચે જોઈ લઈએ કોઈ વાજબી કિંમત આપેલી હોય તો। વેચેલ અંગત રહેઠાણની મકાન 1/4/1ના રોજ બજાર કિંમત 16 લાખ છે। 1,80 અને 16 તો વધારે કોણ છે? 16 લાખ। ચલો 16 લાખ ગુણ્યા આ વર્ષનો સૂચકાંક કેટલો છે આપણાનો? આનો જે આપણું આ 22-23 માટે ગણીએ છીએ તો એના માટે ઉપર આપેલો છે 331 ભાગ્યા 100 આવશે, કેમ કે 2001નો છે। ચલો કરી નાખીએ। 16 લાખ ગુણ્યા 331 ભાગ્યા 100 તો કેટલા આવશે? 52,96,000। 52,96,000 માઇનસ કરી દઈએ। 57,86,000 માઇનસ 15,000 માઇનસ 52,96,000 તો કેટલા આવશે? 4,75,000। ચલો ત્યારબાદ એ નવું મકાન ખરીદે છે। અંગત રહેઠાણનું નવું મકાન એટલે કલમ 54। ચલો આપણો મૂડી નફો છે 4,75 અને ખરીદે છે 4,48, તો બે માંથી ઓછું કોણ છે? તો કે 4,48। તો કરમુક્તિ કેટલાની મળશે? તો કે 4,48। ચલો 4,75 માંથી 4,48 માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે? 27,000 મૂડી નફો। ચલો સેકન્ડ નંબરમાં કોટક મહિન્દ્રા 400 લિસ્ટેડ શેર છે। ચલો કોટક મહિન્દ્રાના બેંકના લિસ્ટેડ શેર, એની પણ વેચાણ કિંમત કેટલી આપેલી છે આપણને? 5,36,808 માઇનસ લિસ્ટેડ છે એટલે આમાં સૂચકાંક ધ્યાનમાં લેવાશે નહીં, એટલે પડતર કિંમત। ચલો કેટલાની આપેલી છે પડતર કિંમત? 1,20,000। નીચે હવાલામાં જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક અને ટાટા લિમિટેડના વાજબી બજાર કિંમત શેર દીઠ 1,113 અને 747.25 છે। ચલો તો આપણે પહેલા જોઈએ 1,113 ગુણ્યા એના કેટલા શેર છે? તો કે 400 શેર છે, તો ગુણ્યા 400 કરી નાખીએ તો કેટલા આવે? તો કે 4,45,200 અને આપેલી કેટલી છે? તો કે 1,20,000। તો બે માંથી ઓછું વધારે કોણ છે? તો કે 4,45,200। તો ચલો લખી નાખીએ 4,45,200 માઇનસ કરી દઈએ 5,36,808 એટલે કેટલા આવશે? 91,608 મૂડી નફો। ચલો ત્યારબાદ ત્રીજા નંબરમાં ટાટા લિમિટેડના લિસ્ટેડ છે, એ પણ લિસ્ટેડ શેર, એની પણ વેચાણ કિંમત લખીએ પહેલા કેટલી આપેલી છે? 2,47,000 માઇનસ પડતર કિંમત
ચલો એના કેટલા શેર છે 250, તો 250 ગુણ્યા એના શેરનો ભાવ કેટલો છે 747.25, એટલે કેટલા આવશે 1686, 18, 68 ને 12 એટલે 13 તમે લખી શકો તો પણ ચાલે, ને રાઉન્ડ ફિગર લખશો તો પણ થઈ જશે. પણ એક વસ્તુ છે કે પેલા ખરીદ કિંમત ચેક કરી. ચલો અહીંયા આવે છે 1,86,813 રૂપિયા અને એના આપેલા છે 2,20,000, તો બેમાંથી વધુ કોણ તો કે 2,20,000, તો માઇનસ કેટલા કરશું 2,20,000. ચલો 2,47,000 માઇનસ 2,20,000 કેટલા આવશે 27,000. જે વધુ હશે એને ધ્યાનમાં લેવું. મૂડી નફો. ચલો ચોથા નંબરમાં કોણ છે ઝવેરાત. વેચાણ કિંમત કેટલી આપેલી છે 58,480 માઇનસ ફેરબદલી ખર્ચા 10,000 અને માઇનસ એની સુધારેલ પડતર. ચલો કેટલામાં ક્યારે ખરીદે છે 2005માં 15,95,880 ગુણ્યા અત્યારનો સૂચકાંક કેટલો હતો 331, કેમ કે એ ટાઈમિંગમાં આપણે જોશું, અને 2005માં એનો ખરીદી સૂચકાંક આપેલો છે 117. ચાલો કરી નાખીએ 15,95,880 ગુણ્યા 331 ભાગ્યા 117, 45,14,840. ચલો 58,480 માઇનસ 10,000 માઇનસ 45,14,840, એટલે કેટલા આવશે 12,75,640. 12,75,640 મૂડી નફો. ચલો કુલ કરી નાખીએ. કુલ કરપાત્ર મૂડી નફો. બધા મૂડી નફાનો સરવાળો કરી નાખીએ. પ્લસ 27,000 પ્લસ 91,608 પ્લસ 27,000 કેટલા આવશે 14,21,248 રૂપિયા. ચલો ચેક કરીએ. 14,21,248 આપણો પરફેક્ટ આન્સર આવી જાય છે. ક્લિયર. ચલો અહીંયા કોઈ પણ ડાઉટ હોય તો તમે કહી શકો છો. હવે આપણે આના પછીનો સમ દાખલો ગણીશું. પહેલા આને નોટ ડાઉન કરીએ. ઓલ્ડ બુકમાં છે શ્રી આશીષ પંડ્યા. ચલો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. શીતલ કુમારી કરીને છે. આ પણ ઓલ્ડ બુકનો જ છે. 2024-25ની બુક છે આપણી. ચલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 6. શીતલ કુમારી. રકમ. ચલો તમારા પાસે ના હોય તો પ્લીઝ પહેલા આને નોટ ડાઉન કરી દો. સમ નંબર 6 કરીને છે આપણા પાસે. એના આપણને સૂચકાંક પણ આપેલા છે. ચલો પહેલા નોટ ડાઉન કરી લેજો દાખલાને, એટલે આપણને દાખલો ગણવામાં કોઈ ડિફિકલ્ટ ના રહે. ચલો સૌપ્રથમ કોણ આપેલું છે આપણને રહેઠાણનું મકાન. ચલો નંબર 1 રહેઠાણનું મકાન. ચલો રહેઠાણનું મકાન કેટલી આપેલી છે વેચાણ કિંમત 53,48,750. વેચાણ કિંમત 53,48,750 માઇનસ એના ફેરબદલીના ખર્ચા આપેલા છે 33,750 માઇનસ ફેરબદલી 33,750 માઇનસ સુધારેલ પડતર. ચલો સુધારેલ પડતરમાં ખરીદ કિંમત કેટલાની છે એની 2,97,000માં. નીચે આપણે હવાલો જોઈએ. વેચેલ મકાનની નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 2,40,000ના સુધારા વધારા કર્યા હતા આપણે. ક્લિયર. ચલો ત્યારબાદ 1/4/1ના રોજ બજાર કિંમત આપેલી છે
જેમાં રહેઠાણું મકાન પણ આપેલું છે 14 લાખ. સૂચકાંક આપેલા છે અને રહેઠાણું મકાન વેચ્યા બાદ તેમણે ફ્લેટ ખરીદી લીધો છે. ચલો 2001ના 14 લાખ આપેલી છે, અહીંયા એ 2 લાખ છે. બેમાંથી વધુ કોણ? 14 લાખ. એટલે કોને પ્રાયોરિટી દેશું? 14 લાખને. ચલો તો 14 લાખ ગુણ્યા કયા યરનો સૂચકાંક છે આપણો? 22-23 એટલે 331 ભાગ્યા 100. ચલો નીચે પણ બતાવી દઉં છું. સુધારેલ સમારકામ, કેમ કે સમારકામ એને કરાયું છે. કેટલામાં કરાયું છે? 2,40,000. તો કે 2,40,000 ગુણ્યા 331. કયા યરમાં કરાયું? તો કે 14-15. 14-15નો સૂચકાંક કેટલો છે? 240. તો ભાગ્યા 240. ચલો કરી નાખીએ. 14 લાખ ગુણ્યા 331 ભાગ્યા 100 એટલે આવશે આપણું 46,34,000. અને 2,40,000 ગુણ્યા 331 ભાગ્યા 240 એટલે આવશે 3,31,000. ચલો માઇનસ કરી દઈએ. 53,48,750 માઇનસ 33,750 માઇનસ 46,34,000 માઇનસ 3,31,000 એટલે 3,50,000. કેટલું આવશે? 3,50,000. હવે નવો ફ્લેટ ખરીદે છે. ચલો કેટલામાં ખરીદે છે નવો ફ્લેટ? લાસ્ટમાં આપેલું છે 10 લાખ. પણ આપણો મૂડી નફો કેટલાનો છે? મૂડી નફો છે 3,50,000નો. આપણે ગયો વિડીયો જોયો એની અંદર આપણે શું કર્યું હતું? જેટલાનું પણ હતું એટલાની કલમ અહીંયા જે આપણે જોયું તો દાખલા નંબર 5 આશીષનો, એમાં 4,48,000 કર્યા હતા, કેમ કે 2માંથી ઓછું 4 48 હતું. અહીંયા 2માંથી ઓછું કોણ છે? તો કે 350. તો માઇનસ કલમ 54 350 10 લાખ માઇનસ થશે નહીં, એટલે કેટલું થઈ જશે? આ 0. ક્લિયર? ચલો સેકન્ડ નંબર કોણ છે એમાં? એક્સ લિમિટેડના બિન નોંધાયેલા શેર. એક્સ લિમિટેડના બિન નોંધાયેલા હોય તો આપણે સૂચકાંક ધ્યાનમાં લેવું પડે છે. ચલો પેલા વેચાણ કિંમત કેટલાની આપેલી છે? 3,15,446. 3,15,446 માઇનસ ફેરબદલી કેટલાની આપી છે? 1,800 અને માઇનસ સુધારેલ પડતર. ચલો કેટલામાં ખરીદે છે? 1,52,168. નીચે તમને જોઈ લો કઈ આપેલું છે? ઝવેરાતનું છે ને વાય લિમિટેડ છે, એક્સનું નથી એટલે એ જ લઈ લઈએ. 1,52,168 ગુણ્યા 331 અને કયા યરનું છે? 2011. તો ચલો 2011-12નો કેટલો છે? 184. ચલો કરી નાખીએ ભાગ્યા 184. 1,52,168 ગુણ્યા 331 ભાગ્યા 184 એટલે આવશે 2,73,737. ચલો માઇનસ કરી દઈએ. 3,15,446 માઇનસ 1,800 માઇનસ 2,73,737 એટલે કેટલા આવશે? 39,909 નફો. ચલો ત્રીજા નંબરમાં કોણ છે આપણું? વાય લિમિટેડ. વાય લિમિટેડના એ પણ બિન નોંધાયેલા છે. ચલો એની પર પેલા વેચાણ કિંમત કેટલી આપેલી છે? 7,01,500 માઇનસ ફેરબદલ 1,500 અને માઇનસ સુધારેલ પડતર. ચલો કેટલામાં ખરીદે છે? 2 લાખ અને નીચેનું કેટલું આપેલું છે? 1,60,000. તો 2માંથી વધુ કોણ? તો કે 2 લાખ. તો કોને દેશું? 2 લાખ. ચલો 2 લાખ ગુણ્યા 331 ભાગ્યા કયા યરનું છે? વાય લિમિટેડ 2000 એટલે કેટલા આવશે? ભાગ્યા 100. ચલો 2 લાખ ગુણ્યા 331 ભાગ્યા 100 6,62,000 માઇનસ કરી દઈએ.
એટલે કેટલા આવશે? 38,000 મૂડી નાખો. ચલો નેક્સ્ટ. ચોથા નંબરમાં કોણ છે? ઝવેરાત. ચોથા નંબરમાં કોણ છે? ઝવેરાત. ઝવેરાત એની વેચાણ કિંમત કેટલાના છે? ઝવેરાત 28,29,405. 28,29,405 માઇનસ ફેરબદલ 3,000 અને માઇનસ સુધારેલ. ખરીદ કિંમત આપેલી છે આપણને 7,50,000 અને આપણને નીચે આપેલું છે એની વાજબી કિંમત 9,35,075. ચલો 9,35,075 ગુણ્યા 331 ભાગ્યા 100 કરી નાખીએ. કેટલા આવશે? પોઈન્ટમાં આવે છે, પોઈન્ટને કાઢી નાખશું. ચલો 30, 95, 0, 99 કરી દેશું તો પણ ચાલશે. અને ડાયરેક્ટ જો તમારે એ રાખવું તો પણ તમે લખી શકો છો, અથવા તો 98 લખી નાખો. ચલો માઇનસ કરી દઈએ. 28,29,405 માઇનસ 3,000 માઇનસ 30, 95, 0, 98. માઇનસમાં આવે છે તમારી ખોટ આવે છે. શું આવે છે? ખોટ. ચલો હજી એક વખત આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ કોઈ આપણી પ્રિન્ટ વસ્તુ રહી ના ગઈ હોય. 28,29,405 માઇનસ 3,000 કરીએ છીએ. ત્યારબાદ સુધારેલ પડતર ફરી એક વખત શોધી લઈએ. 9,35,075 93,50,75 બરોબર ગુણ્યા 331 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 30,95,098 આવે છે. ઓકે, 30, 95 અને 098. ચલો બરોબર છે આપણું. કરી નાખીએ માઇનસ. 28,29,405 એમાંથી માઇનસ કરી દઈએ આપણે. બીજે આપણી શું આવે છે? ઝવેરાત આવે છે. માઇનસ 3,000 અને માઇનસ કરી નાખીએ. સુધારેલ પડતર આપણી ખોટી છે, ક્યાંક આપણે ગડબડ કરી રહ્યા છીએ. 9,35,075 ગુણ્યા ઓકે. આપણને અહીંયા ઝવેરાતનું જે આપણને આપેલું છે એ લોકોએ જવાબમાં આપણી અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, 113 લીધું છે. મતલબ સુધારેલ પડતર જે ઝવેરાતની છે અહીંયા 113 મુજબ આપેલી છે. ચલો આ જે છે 2001 મુજબ નથી, 113 મુજબ આપેલી છે. એટલે આપણો દાખલામાં ક્યાં ગડબડ થતી હતી, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક આપેલી છે. ચલો હવે કરી નાખીએ તો કદાચ આવી જશે. 113 2004-05નું છે એટલા માટે 9,35,075 ગુણ્યા 331 ભાગ્યા 113 એટલે આપણું આવે છે 27,39,025. ચલો હવે માઇનસ કરી નાખીએ, ઓપોઝિટ કરી નાખીએ. 28,29,405 માઇનસ 3,000 પ્લસ કરી નાખીએ એટલે 93,380. ક્લિયર છે? ચલો હજી પણ કોઈને ડાઉટ હોય તો તમને કહી દઉં છું કે આમાં શું કર્યું છે આપણે. આપણાને અહીંયા આપેલું હતું, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે. અહીંયા 2000 અને આ 4 પ્રમાણે છે, 4-5 પ્રમાણે વાજબી કિંમત આપેલી છે અને એ લોકો અહીંયા 2001 લખી નાખ્યું છે, જે પ્રિન્ટ મિસ્ટેક છે. હજી એક વખત કરી નાખીએ. ચલો તમને ડાઉટ ના રહે. 9,35,075 ગુણ્યા 331 જે આપણો રનિંગ યર છે એમાં કોઈ ડાઉટ નથી, અને ભાગ્યા 113 થશે કેમ કે 2004-05 મુજબ આપણને આપેલું છે. ચલો એટલે આવે છે 27,39,025 જે આપણા જવાબમાં પણ એ જ વસ્તુ આપેલી છે. ચલો 27,39,025.
ચલો હવે માઇનસ કરી નાખીએ 28,29,405 માઇનસ 3,000 અને માઇનસ 27,39,025 27,39,025 3,000 ચલો કેટલો આવે છે 87,380 મૂડી નફો. ક્યારેક ચોપડીમાં પણ પ્રિન્ટ મિસ્ટેક હોય છે એટલે ગભરાવાની જરૂર નથી. આપણો આન્સર સાચો જ છે. અહીંયા ખાલી 2004-5 પ્રમાણે કરી નાખો. ક્લિયર. ચલો એના પછી છે ડિબેન્ચર નંબર 5. ડિબેન્ચર વેચાણ કિંમત ચલો કેટલી આપેલી છે વેચાણ કિંમત એની 2,42,000 માઇનસ ફેરબદલ કેટલા આપેલા છે ફેરબદલના 2,000 અને ડિબેન્ચરમાં ક્યારે પણ સુધારેલ પડતર શોધવામાં આવતી નથી. એમાં હંમેશા ઓરિજિનલ કિંમત એટલે કે ખરીદ કિંમત જ માઇનસ થાય છે. ચલો 2 લાખ છે અને એના વિશે કોઈ પણ આપેલું નથી એટલે 2 લાખ જ માઇનસ થશે. 2,42,000 માંથી માઇનસ 2,000 અને માઇનસ 2 લાખ એટલે 40,000 મૂડી નફો. ચલો એના પછી અંગત મોટર કાર છે ધ્યાનમાં લેવામાં આવતું નથી. અંગત મોટર કાર ડેશ અને નવો પ્લેટ એ તો આપણે કલમ કરી નાખીશું. ક્લિયર. ચલો હવે બધાનો સરવાળો કરી નાખીએ જેટલું પણ આપણું આવ્યું. કુલ કરપાત્ર નફો ચલો કરીએ. આનું તો 0 જ છે એટલે આનું તો કંઈ આવશે નહીં. આનું 39,909 આનું 38,000 ત્યારબાદ 87,380 ત્યારબાદ 40,000 કેટલું આવે છે 2,05,289. ચલો ચેક કરીએ. 2,05,289. અહીંયા ખાલી એક મિસ્ટેક હતી જે આપણે કરેક્ટ કરી દીધી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો અને કોઈ પણ દાખલામાં જો તમને ડાઉટ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો.